ભરૂચની જાડેસર ચોકડી ઓવરબ્રિજ ઉપર ઉભેલા કન્ટેનર પાછળ ધડાકાભેર ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલક કેબિનમાં ફસાયો હતો। મહા મુસીબતે ફાયર બ્રિગેડના જવાનોએ તેને ટેમ્પો બહાર કાઢ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો। ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો। ઓવરબ્રિજ પર યાંત્રિક ખામીના કારણે ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા આ અકસ્માત થયો। અકસ્માતમાં ટેમ્પો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો। ઘટનાની જાણતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ભારે જહેમત બાદ ફાયર કર્મચારીઓએ ચાલકને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી। ચાલકને પગમાં ઈજા પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો। મારું નામ વંશ અરસીડી, હું ભરૂચ નગરપાલિકા ફાયરની ફરજ બજાવું છું। આજરોજ રાત્રિના દરમિયાન અમને ભરૂચ નગરપાલિકાની અંદર ફાયર વિભાગનો કોલ મળેલો કે આપણે જાડેશ્વર ચોકડીની ઉપર એક ગાડીમાં ડ્રાઈવર ફસાયેલો। કોલ મળતાની તાત્કાલિક અમે ટર્નઆઉટ કાઢેલું રેસ્ક્યુ ગાડી લઈ અને અમે સ્થળ ઉપર પહોંચેલા અને જોઈ ત્યારે સિચ્યુએશન બહુ ગંભીર હાલતમાં હતી। કન્ટેનરની પાછળ આઈસર ગાડી છે તે ડ્રાઈવર ખૂબ જ પોલાની રીતે ફસાયેલો હતો। તે અમે રાત મહેનત બાદ ડ્રાઈવરની જીવિત બહાર કાઢેલો રેસ્ક્યુ કરેલો।